પોતાના ઘર પાસે રોડ થઈ જાય, બીજાના બજારમાં ખાડા, પોતાની બજારમાં લાઈટ હોય, બીજાના અંધારા, પોતાના ઘરે ચકલીમાં ફૂલ પાણી આવતું ને બીજાના દંદુડા થતા હોય. આગેવાન જેને આગેવાની લેવી હોય, મારા યુવાન મિત્રો, તો રામાયણનો આ કેવટ પ્રસંગને બરાબર જાણી લો અને પછી આગેવાન બનો. તમારે કોઈ દાડો ચૂંટણી ગામમાં નહીં થાય. આ આગેવાન છે મહારાજ. એટલે હું એકલો છું, મને તમે એકલાને મળ્યા અને ગામવાળાને ન મળો તો ગામવાળા મને વડે. માટે તમારે જો મને લાભ આપ્યો તો મારા આખા ગામનાને લાભ આપી દો. કહો પોતાને લાભ મળ્યો ને, આખા ગામનાને દર્શન કરાવવા માંગે છે. આવો આગેવાન જોઈએ. ભગવાન એનો સાચો પ્રેમ જોઈએ. રામ હી કેવલ પ્રેમ પિયારા, ભગવાન રાત રોકાણા. જા રોકાઈશ બસ, પણ ગામમાં નહીં. કઈ ચિંતા ન કરજો. ગંગાના કિનારે શીશમનું ઝાડ છે, એની નીચે 2 પર્ણકુટી બનાવી. ભીલોને બધા ઝૂંપડા બનાવતા આવડે. લાકડા લાવીને નાખ્યા, ઘાસ નાખ્યું, પાંદડા નાખ્યા, ડાબડાની પથારી, પાણીની માટલી, ખાખરાના દડિયા, આવું બધું કરીને મૂકી દીધું. રામ લક્ષ્મણ સીતાજીને કે આમાં રાત રોક, સાંજે મારા ગામના આવશે એટલે હું બધાને લઈને આવીશ. તમે બધાને મળી અને પછી સવારમાં તમે જતા રહેજો. કેટલો સરસ સાચો ભાવ છે એનો. અભણ છે ને આગેવાન છે, તો એના અંદર ભણેલા આગેવાન થયા તો શું કરવું હવે તમારે? એના કરતા અભણને આગેવાની મોપો તો ભલે અંગૂઠા જ કરે, જાકો અહીંયા. બા એક વખત ફરીથી મારી વ્યાસ ગાદી એટલું જ કે છે કે આ ડ્રાઇવિંગ તમારા હાથમાં છે ને એને આમ ફેરવવાનું છે. ખાલી સ્ટીયરિંગ તમારા હાથમાં છે, ફેરવી નાખો, સાઈડ જ ફેરવી નાખો, રાઈટ સાઈડ કરી નાખો, જો તમારું જીવન થાય. પરિણ્યા હતા ને તે દિવસે તમારી પત્નીએ પાનેતર ઓઢ્યું હતું ને ભારતીને, અને એ જ પાનેતર ક્યારે કામમાં આવે કે છેલ્લી વખતે જ્યારે જો કદાચ સ્ત્રી ભાગ્યશાળી હોય અને માથે ચુંદડી ઓઢીને જો મરે ને તો એ પાનેતર ઓઢીને જાય. तूने शादी का जोड़ा पहन के सिर्फ चुमा था मेरे कफन को, तूने शादी का जोड़ा पहन के सिर्फ चुमा था मेरे कफन को, आज की गम ने बदलेंगे कपड़े, आज की गम लगाएंगे इश्क में हम तुम्हें क्या बताए, इश्क दर छोड़ खाएंगे, इश्क दर छोड़ खाएंगे. એક શોર્ટની જરૂર છે. એક ઠોકર વાગી જાય ને મારું તમારું જીવન બદલી જાય. ભગવાન પર્ણકુટીમાં બેઠા છે, સીતાજી બેઠા છે, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે અને સાંજ પડી એટલે ગામના બધા ભીલો જે શિકાર કરવા ગયા હતા શિકાર કરીને આવ્યા, લાકડા લેવા ગયા હતા લાકડા લઈને આવ્યા, ફળ ફૂલ લેવા ગયા, જે જેની મજૂરી હતી કરીને સાંજે આવ્યા. એટલે ગામના આગેવાને દેકારો કર્યો, દોડો દોડો દોડો, સારા સમાચાર આપું, દોડો. એટલે બધાય ભીલો આગેવાનને ફરતા હોય. પહેલાના જમાનામાં આગેવાનનું મહત્વ હતું ને માન હતું. અત્યારે તો આગેવાન બજારમાં જાય, છોકરા મોઢામાં પાનની પિચકારીઓ મારે. શું આગેવાનો? અહીંની વાત નહીં, અહીં તો મર્યાદા છે. આ ગામની તો મર્યાદા છે. મેં જોયું, રાત્રે નીકળું છું ગામમાં, મારા યુવાનો ભલે માવા ખાય છે ના, હું એને દબાણે નથી કરતો, પણ મેં જોયું કાલે હું ને મારા જયંતિભાઈના બાપુજી બે મને મૂકવા આવતા હતા. ડેલીની બાજુમાં નાણાતાનું ઘર છે ને ત્યાં હું જતો હતો, હરિભાઈનું ઘરે. છોકરાઓ મસાલા મોઢામાં, બરાબર બાપુ મોઢામાં, અને પાણી થઈ ગયેલું, પિચકારી મારવાની તૈયારીમાં, પણ હું બાપા નીકળ્યા પેલા છોકરાએ ખૂંટડો પી ગયા, અંદર ઉતારી થૂક્યા નહીં. એટલે મને એમ થયું કે મારી વાડતરીમાં ભલે વ્યસન છે પણ મર્યાદા તો છે. પિચકારી પડતા હોય એટલે મર્યાદા તો છે. એટલે હું મર્યાદાને દાદ આપું છું, મસાલાને નથી દાદ આપતો. એ તો હવે કહું તો નથી ખાવાના. આટલા બધા હવનમાં 183 પાટલામાં એક જ જણે ફાંકી મૂકી, બધા ભગત જ છો, દેખાવત કરો. મેં પહેલેથી કીધું હતું કે તમે 100ની નોટ કે 500ની નોટ મૂકો તો આ બાવો રૂપિયા લેવા નથી આવ્યો, તમારા વ્યસનો લેવા આવ્યો છે, તમારા ફેશન લેવા આવ્યો છે. બાપ આ જોઈએ છે મારે.
ધીરે ધીરે આ તો ગયા, કારણ કે આ તો પાછો 9 વર્ષે વારો આવ્યો છે ને, કારણ કે બીજા વાળા તો આવું કહેવા વાળા આવતા જ નહોતા, બીજા આવતા જ હતા બધા મારા કરતા હારા, પણ એમનેથી એવું કંઈક કહેવાનું હોય જ નહીં, એમને તો જે કરવાનું છે કરવાનું, પછી જે નક્કી કર્યું તમારે આપી જ દેવાનું છે, એમાં 5 રૂપિયા ઓછાય નહીં, પૂરેપૂરા આપવાના, અને કોન્ટ્રાક્ટથી આવે એ કંઈક હોય નહીં, અને આપણે ક્યાં કોન્ટ્રાક્ટ કરો, તો ફાવે બીજી વખત બોલાવજો ને, જય સિયારામ. આપણે તો 92 લાખ માળવાનો ધણી છે, અને મારે ચઈ ન પૂરો, હું તો રાજકોટ દઈને મારા હરદેવ બાપુ ને પરમાર ને બેને કહું ને બાબુ હિરાણીને કહું, લ્યો બાપુ આ 2 લાખ ને કરો કથા, જાઓ તમે, મારે ક્યાં માગવું પડે છે, હાથ મારા ફેલાવું ખુદાઈ તારી દૂર નથી, હું માગું ને તું આજ, એ વાત મને મંજૂર નથી બાપ, હું માગવા નથી આવ્યો. પહેલાના જમાનામાં આગેવાનું કેટલું માન હતું, બધા વિલો ભલે અબૂધ છે પણ ફરી વળાવ મુખી બાપા કેમ, શું છે સમાચાર, કે રામ આવ્યા છે, કે કયા, અરે અયોધ્યાના રાજા દશરથજીના દીકરા રામ, એમની પત્ની સીતાજી ને લક્ષ્મણજી વનમાં અહીંયા આવ્યા, મને ગળે લગાડ્યો, આપણને ભાઈ બનાવ્યા, હાલો તમારા માટે મેં રાત રોક્યા છે અને તમને બધાને ગળે લગાડો. તો હવે ભીલોને, સામાન્ય માણસને મોટો માણસ ગળે લગાડે કેટલો પ્રેમ હોય. તો આગેવાન આગળ દોડે છે, પાછળ ભીલો સવારના ભૂખ્યા, સાંજ સુધી મહેનત કરી છે, માથે લાકડાના ભારા છે, હાથમાં મરેલા પંખી છે, પ્રાણી છે, અને માછલાવાળા માછલાના ટોપલા લઈ અને દોડ્યા, બધું લઈને દોડ્યા, મૂકીને નહીં દોડ્યા. ભગવાને દૂરથી જોયું, પ્રેમ જોયો દૂરથી, કે હા ભલે પાપી છે ગમે એવા પણ એનો પ્રેમ સાચો છે. નજીક આવ્યા અને આવી અને ભીલોએ સીધા જ મરેલા પંખી ભગવાનના પગમાં આલ્યો, હવે તમને અર્પણ. માછલા નાખ્યા, પ્રાણી નાખ્યા, લાકડાના ભારા, ફળ ફૂલ જે જેની પાસે તો ભગવાનને આપી દીધું. ભગવાન પ્રેમ જોયો કે આ માણસોની રોજી છે, મને આપી દે છે. ભગવાને આમ નજર કરી, મરેલા પંખી ઉપર આમ હાથ મૂક્યો, ઉડીને જતા રહ્યા, મરેલા માછલા ઉપર હાથ નાખ્યો, ઉડીને ગંગામાં જતા રહ્યા, અને મરેલા પ્રાણીને હાથ મૂક્યો, જીવતા થઈને દોડતા રહ્યા. ફળ ફૂલ અને લાકડા આનો સ્વીકાર, કારણ કે જો કંઈ ન લઈએ તો એને આઘાત લાગે, એટલે ભગવાનને લાકડાની જરૂર લઈ લીધા, અને ફળ ફૂલ લઈ અને બધાય ભીલો ઊભા છે. હવે એ પેલા ગુરાદાઈ કીધું તું મને ગળે લગાડ, એટલે આમને એમ કે હવે અમને લગાડશે કે નહીં લગાડે. तो ईश्वर है, तन की दाने मन की दाने चित्त की दाने चोरी, उसके आगे क्या छुपाऊं जिसके हाथ में दूरी. એટલે ભગવાન હવે આ 100 ભીલોને મળવું છે, ગળે લગાડવા છે. હવે એક એક ને ગળે લગાડે તો કેટલી વાર લાગે, એટલે ભગવાને શું કર્યું, એકમાંથી અનેક રૂપ લીધા. અમિત રૂપ પ્રગટે તે હી કાલા, શ્રી રામ જય રામ જય જય રામ. अमित रूप प्रगटे ते ही काला, श्री राम जय राम जय जय राम. सब ही मिले बाज थाला, श्री राम जय राम जय जय राम. एक भील ની સામે એક રામ, 100 ભીલ ને 100 રામ, એક માંથી 100 રામ ના રૂપ લીધા. ભગવાન ભક્તોના માટે કેટલા રૂપ લે છે મારા બાપ. કાનુડો તમારો વાડદરી ગોપી મંડળનો કાનુડો, એક એક ગોપી ને એક એક કાનવી, એક એક ગોપી ને એક એક કાનવી. હે કોઈએ કાનુડાએ રાધાજીને રોકી, તોય કાનુડે રાધાજીને રોકી. હે જમનાજીના કાંઠે એ તો માગે છે દાન, શ્યામ આવીને મારી બટુકી ફોડે, ઓહો શ્યામ આવીને મારી બટુકી ફોડે. હે મટુકી ફોડે ને મારા મૈડા જોડે, શ્યામ આવીને મારી બટુકી ફોડે, ઓહો શ્યામ આવીને મારી બટુકી. આ પ્રેમ છે. ભગવાન એકમાંથી અનેક રૂપ લીધા છે અને બધાને ગળે લગાડ્યા. ગંગાના કિનારે પ્રેમ નગરી બની ગઈ છે. પીલો બહુ નાચ્યા, કૂદ્યા, બહુ આનંદ કર્યો છે. અને પછી ગુરાદાએ કીધું કે હવે રામને એમને આરામ કરવા દો, ચાલો આપણે ઘરે. બધા ભીલો ગામમાં, રામ એની પર્ણકુટીમાં સૂતા, સીતાજી બાજુની બીજી પર્ણકુટીમાં. અને લક્ષ્મણજીએ શું કર્યું, સુઈ ગયા કે જાગતા હતા? એ મોઢામાંથી જવાબ આપો, શું કામ જાગતા હતા? રામ હુઈ જાય, સીતાજી જાય, ભાઈ શું કામ જાગે? તમે જાગો છો? હે મોહનભાઈ હુઈ જાય, વલ્લભ જાગે છે? લક્ષ્મણજી કેમ જાગ્યા?
કોઈને સ્વપ્ન આપે પણ દોષ ન દેવાય. સુમિત્રા મા પાસે કીધું હતું.